નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। અત્યારે આપણે ઋતુચર્યા વિશે જોઈએ છીએ। પહેલાં આપણે વસંત ઋતુ વિશે જાણ્યું, હવે આપણે ગ્રીષ્મ ઋતુ એટલે જેઠ અને અષાઢ મહિનામાં શું કરવું જોઈએ એના વિશે જોઈશું। પરસેવો થતો હોય, એકદમ ગરમી થતી હોય, બફારો થતો હોય, ખૂબ તડકો પડતો હોય વગેરે બધું જ્યારે જેઠ અને અષાઢ મહિનામાં થતું હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? તો જેઠ અને અષાઢ મહિનામાં ખાસ કરીને જ્યારે ટેમ્પરેચર 40, 45, 47 ડિગ્રી ઉપર જતું હોય અને રેડ એલર્ટ, ગ્રીન એલર્ટ વગેરે જેવી સાવચેતીરૂપ આપણને જાહેરાતો આવતી હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? જેઠ અને અષાઢ મહિનામાં સૂર્યના કિરણો એકદમ તીક્ષ્ણ થાય છે અને તેથી જાણે આપણા શરીરનું બળ હરાઈ જાય છે। ત્યારે શરીરમાં કફ ઓછો થઈ જાય છે અને વાયુનું પ્રમાણ વધે છે। તો ખાટું, ખારું, તીખું અને કસરત અને તડકો એ બધાનો ત્યાગ કરવો જોઈએ। તો આપણે શું કરવું જોઈએ? તો ખાસ કરીને ગ્રીષ્મ ઋતુમાં સ્નિગ્ધ અને ઘીવાળો બહુ ના હોય તેવો હલકો અને પ્રવાહી અને ઠંડો એવો ગળપણવાળા પદાર્થો આપણે ખાવા જોઈએ। ખાસ કરીને એમાં શ્રીખંડ અને ભાત પણ ખાઈ શકાય। તો આપણે એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ। તો પાણી કેવું પીવાનું? કપૂરથી સુગંધિત કરેલું હોય અને માટીના વાસણમાં સારી રીતે ઠંડુ થયેલું પાણી હોય તે પાણી આપણે પીવું જોઈએ, ફ્રીજનું નહીં। તો એ પાણી આપણને ગુણકારક થાય છે। આયુર્વેદમાં તો રાત્રે શું ખાવું ઉનાળામાં એનો પણ વર્ણન મળે છે। રાત્રે આપણે ખાસ કરીને ઘી, કપૂર અને તેજાના નાખેલા રાંધેલો ભાત ખાવાનો અને સાથે ભેંસનું ઠંડુ સાકર નાખેલું દૂધ પીવાનું। એ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ। તો પછી રાત્રે શું કરવાનું? રાત્રે આપણે ખાવાની વસ્તુઓ તો જોઈ છતાં પણ રાત્રે આપણે અગાસીમાં જ્યાં ચંદ્રના કિરણો આવતા હોય એવી જગ્યાએ બેસવું જોઈએ, જેથી કુદરતી શીતળતા મળે છે। અને ઝીણા અને બારીક વસ્ત્રો પહેરવા જોઈએ, ચંદનનો લેપ કરવો જોઈએ, ફૂલની માળાઓ પહેરવી જોઈએ, જેથી મન આપણું પ્રસન્ન રહે છે। અત્યારે આપણે ખાસ કરીને એસીનો યુગ ચાલી રહ્યો છે ત્યારે પણ આપણે આવી નાની નાની વસ્તુઓનું આપણે ધ્યાન રાખીએ તો આપણો ઉનાળો આપણે સ્વસ્થ રીતે પસાર કરી શકીએ। હવે પછી જે આપણી અત્યારે આવતી ઋતુ છે જે વર્ષા ઋતુ એના વિશે જોઈશું। એ માટે જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।